વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્યામાં ખોટી રીતે સરકારી સીલ પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય, જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્યો અને જ્યાં સરકારી પીએચસી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી, પરંતુ બાકીની જે જગ્યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। નાની ઢોલ ડુંગરી ગામે આવેલ ખેડૂતોની જગ્યાનો જૂનો સર્વે નંબર 184, જેમાં 22 જેટલા ભાગીદારોના નામ 7/12ની નકલમાં અને હાલ વહીવટી તંત્ર દ્વારા આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી સીલ પડતર કરી દેવામાં આવ્યો છે। એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? અહીં ખેડૂતોની જગ્યામાં હાલ પીએચસી બની રહ્યું હોય અને પીએચસીનો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથી, પરંતુ પીએચસી સિવાયની બાકીની જગ્યા છે જે માલિકીની છે એ જગ્યામાં કોઈ એક વ્યક્તિની સંમતિ લઈને આખી જગ્યા લઈ લેવામાં આવી છે અને બાકીના 21 જણની એક પણ સંમતિ લેવામાં આવી નથી, જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્યા લઈ લેવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાન કલ્પેશ પટેલ અને ખેડૂત ખાતેદારોએ રજૂઆત કરી હતી કે તમે ગેર બંધારણીય રીતે કબજામાં છે, પરંતુ મારે સરકારશ્રી અને જે તે વિભાગના અધિકારીઓને પૂછવું છે, જે તે વખતે 184 નંબરની જગ્યા માલિકોની છે અને એમાં 22 ભાગીદાર છે અને એક જણો સંમતિ લખી આપે છે, એટલે આખી જગ્યા સરકાર સીલ પડતર કરી દે। તો જ્યારે સરકાર પાસેથી અમારે કંઈ લેવાનું હોય, એક મીટર લેવા જઈએ તો બી બધા ખેડૂતોની કે જેટલા અંદર 7/12માં નકલ હોય એમાં એમની સંમતિ માંગે અને એ લોકોએ કોઈની જગ્યા લેવી હોય તો એક જણો લખી આપે એટલે એ બધી જગ્યા લઈ લેવાય। જે પીએચસી બન્યું છે એમાં ગામ લોકો કે અમને કોઈને વાંધો પણ નથી, જેમણે ભૂમિ દાન કરી છે એમને જે તે વખતે ખાતમુહૂર્ત કર્યું ત્યાં પણ બોલાવવામાં ન આવ્યા હતા। આગામી દિવસોમાં અમે એમને એ પણ કહીએ છીએ, મામલતદાર સાહેબના આજે અમે કહીને જ આવ્યા છે કે આનું નિરાકરણ ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવી નહીં અને જે તે દુકાનો છે એ દુકાનોમાં વારંવાર આવીને માનસિક હેરાનગતિ કરે છે એનું પણ અમે કીધું છે કે ત્યાં કોઈ પણ અધિકારીઓ આવીને હેરાન કરવું ન જોઈએ, કારણ કે આ ખેડૂતોની માલિકીની જગ્યા છે અને સરકાર આવીને એમ કહે કે આ જગ્યા અમારી છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી। આગામી દિવસોમાં આ જગ્યા બચાવવા માટે અમારે જે કાંઈ પણ ખોટું કરવું પડશે અમે બધા બંધાયેલા છે। આ પીએચસીની આજુબાજુમાં કેટલી દુકાનો આવી છે? આ પીએચસીની આજુબાજુમાં લગભગ 2 થી 3 કે 5 દુકાનો આવેલી છે, પરંતુ એમની માલિકીની જગ્યામાં છે અને એ લોકો એમ કહે છે કે આ તમે ગેરબંધારણીય રીતે કબજો ધરાવો છે, તો અમારે તમને પૂછવું છે કે તમે જે 22 જણાની સંમતિનું એક પણ તમારી પાસે કાગળ છે કે ફક્ત ને ફક્ત એક જણો સંમતિ આપી દે એટલે તમે આખી જગ્યા નામ પર કરી લેવો, એ બિલકુલ અયોગ્ય છે અને તમે ગેરબંધારણીય છે અમે તમને કહેવા માંગીએ છીએ। રિપોર્ટર રાકેશભાઈ મરડ, તાપી સ્વરાજ ન્યૂઝ, ધરમપુર।